मध्यकमान प्रमेय। जो f क्लोज इंटरवल a टू b टू r पर विधेय છે, नंबर 1 f એ ક્લોઝ ઇન્ટરવલ a ટુ b પર સતત હોય, નંબર 2 f એ ઓપન ઇન્ટરવલ a ટુ b પર વિકલનીય હોય તો કોઈક c belongs to ઓપન ઇન્ટરવલ a ટુ b માટે f'(c) f of b minus f of a upon b minus a આ મધ્યકમાન પ્રમેય છે। આગળ રોલના પ્રમેયમાં સતત અને વિકલનીય હતું જ, અને ત્રીજું હતું રોલના પ્રમેય f of b f of a ત્રણ શરતનું પાલન થાય તો રોલના પ્રમેયનું શરતનું પાલન થાય છે। જ્યારે અહીં આગળ સતત ઓપન ઇન્ટરવલ પર વિકલનીય અને f'(c) f of b minus f of a upon b minus a ની મદદથી c ની કિંમત શોધવાની અને એ c ની કિંમત એના ઓપન ઇન્ટરવલમાં આવી જોઈએ। મધ્યકમાન પ્રમેયનું ભૌમિતિક અર્થઘટન આકૃતિમાં y fx નો આલેખ દોરેલ છે। c belongs to ઓપન ઇન્ટરવલ a to b મળે કે જેથી c belongs to ઓપન ઇન્ટરવલ a to b મળે કે જેથી y fx નો c f of c આગળનો સ્પર્શક આ જે c બિંદુ મળે છે એ c બિંદુને આપણે વિધેયમાં મૂકી દઈએ તો c આ x આમ થયો c એટલે, અને વિધેયમાં જે કિંમત મૂકી દઈએ c ની એ y આમ c f of c આગળ દોરેલો સ્પર્શક આ બિંદુ આગળ દોરેલો સ્પર્શક a f a અને b f b ની છેદિકાને જોડતી છેદિકાને આ સ્પર્શક સમાંતર છે। આ થયો મધ્યકમાન પ્રમેયનું ભૌમિતિક અર્થઘટન। આ સ્પર્શક a અને a f a અને b f b આગળ છેદિકા દોરવામાં આવે છે, એ છેદિકા સ્પર્શકને સમાંતર થાય। एग्जांपल नंबर 3 एक्सरसाइज 5.8 जो f फ्रॉम क्लोज इंटरवल -5 to 5 टू r विकलनीय विधेय होय અને f'(x) ક્યાંય શૂન્ય ન બને, ધેટ મીન્સ f'(x) is not equal to 0, તો સાબિત કરો કે f of -5 is not equal to f of 5। f વિકલनीय છે, therefore f સતત વિધેય છે। વિકલनीय વિધેય હંમેશા સતત હોય, પણ સતત વિધેય વિકલनीय હોય પણ ખરું ન પણ હોય। therefore મધ્યકમાન પ્રમેય અનુસાર f'(c) is equal to f of b minus f of a upon b minus a। b એટલે 5 a r b, therefore f'(c) is equal to f of 5 minus f of -5 upon 5 minus 5 is equal to f of 5 minus f of -5 upon 10 આની જોડે મલ્ટીપ્લાય કરી નાખો। 10 into f'(c) is equal to f of 5 minus f of -5। f'(x) is not equal to 0, f'(x) ક્યાંય શૂન્ય ન બને, therefore x is equal to c મૂકી દઈએ આમાં, તો f'(c) is not equal to 0। બંને બાજુ 10 વડે મલ્ટીપ્લાય કરીએ, 10 into f'(c) is not equal to 10 into 0 0, પણ 10 into f'(c) is equal to a f of 5 minus f of -5 is not equal to 0, અને આ સાઈડ લઈ જઈએ, f of 5 is not equal to f of -5 સાબિત થઈ ગયું। एग्जांपल नंबर 4 a is equal to 1 અને b is equal to 4 લઈ વિધેય fx is equal to x square minus 4x minus 3 માટે ક્લોઝ ઇન્ટરવલ a to b પર મધ્યકમાન પ્રમેય ચકાસો। ક્લોઝ ઇન્ટરવલ a to b a એટલે 1 b is equal to 4 એટલે ક્લોઝ ઇન્ટરવલ 1 to 4 પર મધ્યકમાન પ્રમેય ચકાસવાનો છે।
fx is equal to x square minus 4x minus 3. F dash x is equal to 2x minus 4. Number 1. F a close interval 1 to 4 પર સતત છે. બહુપદી છે, બહુપદી r પર સતત હોય. r નો એક ઉપગણ જ આપ્યો છે અહીંયા જો ક્લોઝ ઇન્ટરવલ 1 to 4. નંબર 2. F a ઓપન ઇન્ટરવલ 1 to 4 પર વિકલનીય છે. ઓપન ઇન્ટરવલ 1 to 4 ની કોઈ પણ કિંમત માટે f dash x અવ્યાખ્યાયિત થશે નહીં. માટે મધ્યકમાન પ્રમેય અનુસાર f dash c is equal to f of b minus f of a upon b minus a b for f of 4 minus f of 1 upon 4 minus 1 f dash x is equal to 2x minus 4 f dash c x બરાબર c મૂકી દો તો અહીંયા થશે 2c minus 4. હવે f of 4 ની કિંમત શોધી કાઢીએ. f of 4 એટલે કે વિધેયમાં x is equal to 4 તો 4 square minus 4 into 4 minus 3 16 minus 3 is equal to minus 3. f of 1 is equal to 1 square minus 4 into 1 minus 3 1 minus 4 minus 3 minus 6. f of 4 અને f of 1 ની કિંમત અહીંયા મૂકી દો. f of 4 minus 3 minus 6 upon 3 is equal to minus 3 plus 6 3 upon 3 is equal to 1. 2c is equal to 1 plus 4 5. c is equal to 5 by 2 belongs to open interval 1 to 4. c ની કિંમત અહીંયા જે ક્લોઝ ઇન્ટરવલ આપ્યો છે એના ઓપન ઇન્ટરવલમાં અહીંયા જે અંતરાલ આપ્યો છે એના ઓપન ઇન્ટરવલમાં એક c ની કિંમત આવી જોઈએ. therefore c is equal to 5 by 2 belongs to open interval 1 to 4. Example number 5. a is equal to 1 અને b is equal to 3 લઈ fx માટે ક્લોઝ ઇન્ટરવલ a to b પર મધ્યકમાન પ્રમેય ચકાસો. f dash c is equal to 0 થાય તેવા તમામ c belongs to open interval 1 to 3 શોધો. fx is equal to x cube minus 5x square minus 3x. f dash x is equal to 3x square minus 10x minus 3. Number 1. f a close interval 1 to 3 close interval a to b 8 11 b is equal to 3 પર સતત છે. બહુપદી છે, બહુપદી r પર સતત હોય. નંબર 2. f a ઓપન ઇન્ટરવલ 1 to 3 પર વિકલનીય છે. માટે મધ્યકમાન પ્રમેય અનુસાર f dash c is equal to f of b minus f of a upon b minus a f of 3 minus f of 1 upon 3 minus 1. f of 3 is equal to 3 cube minus 5 into 3 square minus 3 into 3 27 minus 45 minus 9 18 minus 45 18 minus 45 20
minus 27. f of 1 is equal to 1 minus 5 into 1 5 minus 3 minus 4 minus 3 minus 7 f dash c f dash x માં x is equal to c મૂકી દો તો 3c square minus 10c minus 3 is equal to f of 3 minus 27 minus 7 આ માઈનસ અને આ માઈનસ એટલે પ્લસ upon 2 3c square minus 10c minus 3 minus 20 upon 2 minus 10 3c square minus 10c plus 7 minus 10 side minus 3 plus 10 7 3c square minus 7c minus 3c plus 7 is equal to 0 c common 3c minus 7 minus 1 common 3c minus 7 is equal to 0 3c minus 7 c minus 1 is equal to 0 c is equal to 7 by 3 હવે 7 by આ c ની કિંમત આના ઓપન ઇન્ટરવલ માં આવે છે કે નહીં એ ચેક કરી લેવાની તો 7 by 3 એટલે 2 point something થશે એ ઓપન ઇન્ટરવલ 1 2 3 માં આવશે અથવા c is equal to 1 does not belongs to open interval 1 2 3 does not belongs to open interval 1 2 3 तो f dash c is equal to 0 થાય તેવા તમામ c belongs to open interval c to 3 માં શોધો આ c is equal to 7 by 3 આમાં મૂકી દો તમે f dash x માં x is equal to 7 by 3 મૂકશો તો f dash x 0 થઈ જશે આ અહીંયા c ની બે કિંમત મળી 7 by 3 અથવા c is equal to 1 7 by 3 open interval belongs to open interval 1 2 3 c is equal to 1 does not belongs to open interval 1 2 3 एग्जांपल नंबर 6 ऊपर प्रश्न 2 માં આપેલ ત્રણ વિધેયો માટે મધ્યકમાન પ્રમેય ચકાસો પહેલું fx = integer part of x મહત્તમ પૂર્ણાંક વિધેય x belongs to close interval 5 to 9 f a close interval 5 to 9 પર સતત નથી નંબર 2 f a open interval 5 to 9 पर विकलनीय नहीं therefore मध्यकमान प्रमेय लागू पाड़ी शकाय नहीं एवी रीते बीजो एग्जांपल छे fx = integer part of x x belongs to close interval -2 to 2 એમાં આ જ આવશે કે f એ ક્લોઝ ઇન્ટરવલ -2 to 2 પર સતત નથી f નંબર 2 f એ ઓપન ઇન્ટરવલ 2 to 2 પર વિકલનીય નથી માટે મધ્યકમાન પ્રમેય લાગુ પાડી શકાય નહીં એક્ઝામ્પલ નંબર 3 fx = x² - 1 x belongs to close interval 1 to 2 f dash x is equal to 2x number 1 f a close interval 1 to 2 पर સતત છે બહુપદી છે એટલે r પર સતત હોય f a open interval 1 to 2 પર વિકલનીય છે ओपन इंटरवल 1 to 2 માંથી કોઈ કિંમત f dash x માં મૂકશો તો f dash x અવ્યાખ્યાયિત નહીં થાય
मध्यकमान प्रमेय अनुसार f dash c is equal to f of b minus f of a upon b minus a f of 2 minus f of 1 upon 2 minus 1 f dash c x ની જગ્યાએ c મૂકી દો એટલે 2c is equal to f of 2 આ રીતે શોધાશે 2 square minus 1 4 minus 1 3 f of 1 1 minus 1 0 મૂકી દો કિંમત 3 minus 0 upon 1 c is equal to 3 by 2 belongs to open interval 1 to 2. Exercise 5. Example number 1. Example પ્રશ્ન 1 થી 11 માં આપેલ વિધેયોના x વિશે વિકલિત મેળવો એટલે કે y = 3x² - 9x + 5 એનું dy/dx શોધવાનું x ની સાપેક્ષ વિકલન કરતા dy/dx = ઘાત આગળ લઈ દો ઘાત ઘટાડી દો એટલે 9 into 3x² minus 9x plus 5 raised to 8 into d by dx of 3x² minus 9x plus 5 આ આધારનું વિકલન કરવાનું ભૂલાય નહીં 9 into 3x² minus 9x plus 5 raised to 8 આનું વિકલન 6x minus 9 આનું 0. Example number 2. Y is equal to sin cube x plus cos raised to 6x x ની સાપેક્ષ વિકલન કરતા dy/dx 3 sin square x આ ઘાત આગળ લઈ દીધી ઘાત ઘટાડી દીધી આધારનું વિકલન d/dx of sin x એવી જ રીતે 6 cos raised to 5x d/dx of cos x 3 into sin square x sin any derivative cos x plus 6 cos raised to 5x into minus sin x. હવે તમને આ સ્ટેપ ડાયરેક્ટ ખબર પડતી હોય તો આ રીતે લખી શકો 3 sin square x sin નું વિકલન cos x પછી આનું વિકલન 6 cos x raised to 5x into minus sin x આ સ્ટેપ લખવાની જરૂર નથી 3 common sin x cos x common तो sin x minus 2 cos raised to 4x. Example number 3. Y is equal to 5x raised to 3 into cos 2x. આધાર x માં વિધેય છે ઘાત પણ x માં વિધેય છે એટલે ફંક્શન રેઝ ટુ ફંક્શન થયું આવા એક્ઝામ્પલ માં બંને બાજુ log લેતા log y is equal to log of 5x raised to 3 cos 2x log માટે આ ઘાત થઈ ગઈ આ ઘાત આગળ આવી જશે log y is equal to 3 cos 2x into log 5x આ u અને આ v ગુણાકારની રીતે વિકલન કરવાનું x ની સાપેક્ષ વિકલન કરતા 1/y into dy by dx
3 into cos 2x as it is d by dx of log 5x plus log 5x as it is d by dx of 3 cos 2x તમારે 3 અચળ બહાર રાખો તો ચાલી જશે is equal to 3 into cos 2x log નું વિકલન 1 upon 5x અને 5x નું વિકલન ભૂલાય નહીં 5 અચળ x નું 1 એટલે 5 into 1 plus આ 3 અચળ એને આગળ લખી દઉં છું 3 into log 5x into cos નું વિકલન minus sin 2x અને આ 2x નું વિકલન 2 therefore dy by dx y આમ ગુણાઈ જશે y ની કિંમત પણ મૂકી દો એટલે સ્ટેપ ઓછા થઈ જાય 5x raised to 3 into cos 2x 5 cancel 3 upon x into cos 2x આગળ લખી દઉં છું minus 6 sin 2x into log 5x log 5x જ છે આ log 5x into sin 2x log 5x અને આ minus sin 2x બંને અલગ છે એટલે આમ સળંગ ના લખી દેતા log 5x sin 2x આવું y is equal to sin inverse of x into root x અને લખાય y is equal to sin inverse x into x raised to 1 by 2 એટલે 3 by 2 હા x raised to 1 by 2 ગુણાકાર ઘાતનો સરવાળો અહીંયા ઘાત 1 છે એટલે ઘાત થઈ જશે 3 by 2 હવે x ની સાપેક્ષ વિકલન કરતા dy by dx sin inverse x નું વિકલન 1 upon under root 1 minus x raised to 3 by 2 નો સ્ક્વેર અને અંદરના વિધેયનો ભૂલાય નહીં d by dx of x raised to 3 by 2 is equal to 1 upon under root આ 2 cancel એટલે 1 minus x cube આનું વિકલન ઘાત આગળ લાવી દો અને ઘાત ઘટાડી દો is equal to 3 into x raised to 1 by 2 3 by 2 minus 1 1 by 2 upon 2 into under root 1 minus x cube. Example number 5. Minus 2 less than x less than 2 y is equal to cos inverse x by 2 upon root 2x plus 7 x ની સાપેક્ષ વિકલન કરતા dy by dx ભાગાકારની રીતે છેદ એવો ને એવો જ અંશનું વિકલન માઈનસ અંશ એવો ને એવો જ છેદનું વિકલન અપોન છેદમાં છેદનો વર્ગ is equal to root 2x plus 7 cos inverse x નું વિકલન minus 1 upon under root 1 minus x square by 4 અને x by 2 નું વિકલન 1 by 2 આ ભૂલાય નહીં minus cos inverse x by 2 root નું વિકલન
1/2 into root 2x plus 7 રૂટ ની અંદર જે વિધેય છે એનું વિકલન 2 અચળ x નું 1 2 અને 7 નું 0 upon 2x plus 7. હવે 1 minus x square upon 4 આ સ્ક્વેર રૂટ માં છે, આ લસા લઉં છું 4 minus x square લસા લઈશ એટલે 4 વર્ગમૂળ ની બહાર આવી જશે તો અંશમાં જતો રહેશે 2 થઈ જશે. અહીંયા લસા લઉં 4 minus x square upon 4 4 સ્ક્વેર રૂટ ની બહાર લઈ આવો એટલે 2 થઈ જશે. અને એક સ્ટેપ વધારે કરીએ પછી રૂટ 2x plus 7 into -1 into 2 upon 4 minus x square into 1/2 2 cancel minus cos inverse x by 2 into 1 upon root 2x plus 7 upon 2x plus 7. હવે root 2x plus 7 લસા લઈ લઉં એટલે 2x plus 7 આ માઈનસ આગળ લખી દઉં છું. લસા લીધો એટલે અહીંયા રૂટ ઇન્ટુ રૂટ થઈ જશે એટલે સ્ક્વેર રૂટ જતા રહેશે ઇન્ટુ આ આગળ માઈનસ આગળ લખી દીધા ઇન્ટુ 1 upon root 4 minus x square minus cos inverse x by 2 into 2x plus 7 into root 2x plus 7.